હેલિકોપ્ટરની અંદર હર્ષભાઈ સંઘવી પહોંચી ગયા છે વડગામ, જ્યાં જિગ્નેશ મેવાણીનું મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક તાલુકો છે ને તેમની અંદર જિગ્નેશ મેવાણી એમએલએ છે અને ક્યાંક ને ક્યાંક ત્યાં જે આ મિત્રો વાત કીધું સરકારી કાર્યક્રમની અંદર હર્ષભાઈ સંઘવી પહોંચ્યા છે, હાજરી આપી છે અને શું હર્ષભાઈ સંઘવી મળ્યા છે, ક્યાંક ને ક્યાંક જિગ્નેશભાઈ મેવાણીને શું માહિતી મળી રહી છે, પ્રોપર વિગતવાર તમને બધા લોકોને બતાવવા જઈ રહ્યો છું। નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી પહેલા ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવ્યો તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી આવા નવા વિડીયો તમારા સમક્ષ લાવતો રહું। હાલ તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણો છો કે ગુજરાતની અંદર જિગ્નેશભાઈ મેવાણી ખૂબ જ ચર્ચામાં છે। ચર્ચામાં શા માટે છે કે ગુજરાતની અંદર દારૂ બંધ કરાવવા માટે, કારણ કે તમે બધા લોકો જાણતા હશો કે ગુજરાતની અંદર ઘણા ટાઈમથી દારૂ છે તેનો વધારો થઈ ગયો છે અને ક્યાંક ને ક્યાંક પોલીસ સાહેબો છે એ કાયદેસરની કાર્યવાહી નથી કરતી અને આ દારૂ જે પાડે છે તેને પકડતી નથી। તે માટે ક્યાંક ને ક્યાંક જિગ્નેશભાઈ મેવાણી છે એ લડી લેવાના મૂડમાં છે અને જિગ્નેશભાઈ મેવાણી ખુલ્લેઆમ કહી રહ્યા છે કે આ ગુજરાતની અંદર શું ચાલી રહ્યું છે ભાઈઓ, આ ગુજરાત નથી, આ તો યુપી બિહાર થઈ ગયું છે। કારણ કે ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણતા હશો કે આપણા આસપાસના ગામડાઓની અંદર, આપણા ગામડાઓની અંદર પણ દારૂ વેચાતો હશે। આ ઈ જ ગુજરાત છે જેની અંદર ક્યાંક ને ક્યાંક દારૂબંધી છે। તો આ બધી દારૂબંધી છે તો આ બધું દારૂ આવે છે ક્યાંથી? જિગ્નેશભાઈ મેવાણી ખુલ્લી આમ સવાલ ઉઠાવે છે કે ભાઈ આ શું ચાલી રહ્યું છે ગુજરાતની અંદર? ગુજરાતની અંદર આને દારૂબંધ કહેવાય ભાઈઓ? ક્યાંક ને ક્યાંક જિગ્નેશભાઈ મેવાણી આ સવાલ ઉઠાવ્યો હતો અને ગુજરાતની અંદર ચર્ચામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આજે હર્ષભાઈ સંઘવી વડગામની અંદર પહોંચ્યા છે। સરકારીનું કાંઈક મિત્રો વાત કીધું ફંક્શન હતું, તેમની અંદર હાજરી આપી છે, સ્ટુડન્ટનું હતું ક્યાંક, તો મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક હર્ષભાઈ સંઘવી પહોંચ્યા છે। તો ઘણા બધા લોકો કહી રહ્યા છે કે જિગ્નેશભાઈ મેવાણી મળશે ને મોરે મોરો થશે, પરંતુ બિલકુલ ખોટું થયું છે। કોઈ પણ પ્રકારની એવી જાણકારી નથી કે ભાઈ જિગ્નેશભાઈ મેવાણી હર્ષભાઈ સંઘવીને મળ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો કહી રહ્યા છે કે ભાઈ હર્ષભાઈ સંઘવીને ખુલ્લેઆમ ટાર્ગેટ કર્યા હતા જિગ્નેશભાઈ મેવાણી, તો ક્યાંક ને ક્યાંક મોરે મોરો થશે, પરંતુ એવું નથી ભાઈ, બિલકુલ ખોટું છે। હર્ષભાઈ સંઘવી માટે તમે શું કહેશો, જિગ્નેશભાઈ મેવાણી માટે તમે શું કહેશો? વિડીયોને શેર કરો, સબસ્ક્રાઇબ કરો। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળીએ।